વલસાડના નેશનલ હાઈવે નંબર 8 ઉપર અતુલ વિસામા હોટેલ પાસેથી વહેલી સવારે વિહાર કરી રહેલા 15 સાધુ ભગવંતો પૈકી વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય વિજય રત્નાકર સુરીજી મહારાજ સાહેબ અને સાધ્વી શિલ્પ પ્રજ્ઞાજી ટ્રકની અડફેટે ઘટના સ્થળે જ કાળધર્મ પામ્યા હતા. આ બંને જૈન સાધુ સાધ્વીનું જે સ્થળે મોત થયું હતું ત્યાં અંતિમ સંસ્કાર કરાયો હતો અને આશરે 4000થી વધુ જૈન સમુદાયના લોકો આ બંને જૈન સાધ્વીની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જ્યારે અકસ્માતના સ્થળે જ હવે એક જૈન મંદિર પણ બનાવાશે તેવી જાહેરાત કરાઈ હતી. ગતરોજ ઘટેલી આ ઘટનાના કારણે સમસ્ત જૈન સમાજમાં શોકની કાળીમાં પ્રસરી ગઈ હતી. ત્યારે આજે આખા શહેરમાં બંને જૈન સાધ્વીઓની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢીને હાલ જે સ્થળ ઉપર અકસ્માત થયો છે એ સ્થળ પર જ બંને સાધ્વીઓની અંતિમ ક્રિયા પણ કરવામાં આવી હતી. ત્યારે વલસાડ શહેરના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના બની છે કે જેમાં અકસ્માત સ્થળ પર જ અંતિમ ક્રિયા પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ અંતિમ યાત્રામાં માત્ર વલસાડ શહેર જ નહીં પરંતુ માથીજી સમુદાયના લોકો ઉમટી પડ્યા છે અને આશરે 4000થી વધુ લોકો આ અંતિમ યાત્રામાં હાલ જોડાયા છે. આ બિલકુલ રોડની સામે જ આ અકસ્માત થઈ ગયેલો ગઈકાલે સવારે 5 વાગે અને આ વલસાડ પાસે અતુલ ગામ સુગર ફેક્ટરીની નજીકનો આ એરિયો છે અને આ એ જ જગ્યાએ પછી અમે લોકોએ એના જૈન સમાજે વલસાડ જૈન સંઘ અને પરમગુરુ ભક્તો જે પંજાબના છે મુંબઈના અમે બધાએ નક્કી કર્યું કે આ જગ્યા જ અમે એમને ગુરુ મહારાજનો અંતિમ સંસ્કાર કરીએ એ અમારી પરંપરા હોય છે. તો હવે આગળ આ જગ્યા ઉપર શું કયા પ્રકારના પગલાં આગળ હવે આજે અગ્નિ સંસ્કાર થયા પછી હવે અમે થોડા જ વખતમાં અહીંયા ભવ્યાતિ ભવ્ય ગુરુ મંદિર અને ભવ્યાતિ ભવ્ય જૈન મંદિરની અમે અહીંયા રચના કરવા જઈ રહી. અંતિમ યાત્રા હાઈવે સ્થિત વિશ્વા હોટલની બાજુમાં પહોંચી ત્યાં જ એટલે કે અકસ્માતની જગ્યા ઉપર જ અંતિમ વિધિ કરાઈ. ઉલ્લેખનીય છે કે હવે જૈન સમુદાય આ સ્થળ ઉપર આ બંને જૈન સાધ્વીઓની સમાધિના ભાગરૂપે અહીં એક જૈન મંદિર બનાવવા જઈ રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં વલસાડ શહેર સહિત ગુજરાત રાજ્ય સાથે અન્ય રાજ્યોના જૈન સમુદાયના લોકોએ પણ આ અંતિમ વિધામાં ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.